નજારો જોઈએ છે કે નહીં? જોયો છે કે નહીં? નમસ્કાર બોલીને દર વર્ષે કાર બદલાય છે, બદલવી છે? તો ફરી એકવાર બોલો નમસ્કાર. વાહ વાહ ભાઈ, ગોધરા, હાલોલ, જય મહાકાલી માતા. બધા જ કરોડપતિ બોલો એ શુભકામના. ભાઈ નામ છે નિલેશ શર્મા. ડિગ્રીયાના આપણે બેતા પાસા, 5માં 3 વાર ફેલ અને 5માં 3 વાર ફેલ. ઘણી કોશિશ કરી તો એની માને ફેલ. બાપાએ ભણાયો, મેર નહીં આયો. દાદાએ ભણાયો, મેર નહીં આયો. નાનાએ ભણાયો, મેર નહીં આયો. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? આજથી ઠીક 5 વર્ષ પહેલા યસ બીજમાં મિત્રો તમારા જેમ જ આવ્યો. એના પહેલા પેટ્રોલ પંપે લોકોની ગાડીઓ જ ફૂલ કરતો હતો ભાઈ. આપણો આ ધંધો હતો. 50 નો નાખો ને 100 નું નાખો ને 150 નું નાખો. હા, આખો દાડો ભરીને ભરીને થાકી જવાનું. 5-10 લાખ રૂપિયા પંપે ભેગા કરવાના અને આખા દાડાનો પગાર હોય 330 રૂપિયા. નોકરીમાં આવું છે કે નહીં ભાઈ? છે કે નહીં? એની માને આખો મહિનો મજૂરી કરવાની પડી. હાલના બાપા હવે તો પગાર કર. આવી હાલત છે કે નહીં ભાઈ માર્કેટમાં? છે કે નહીં? અને લોકો એવું કે 1 મહિનો નોકરી કરો ને હવા મહિના પછી પગાર આવે. આવે કે નહીં આવે? હા, પેલો 7 થી 15 માં જ પગાર આલે. સાચી વાત છે કે નહીં? અને જો છોડી દીધી હાથ દાડા જ્યાં જેમ એનો બાપો મૂકી ગયો એમ લઈ જાય મારો બેટો. લઈ જાય કે નહીં? કેમ કે મેં બી નોકરી કરી, 13 દાડાનો પગાર નહીં આવ્યો, પણ 13 દાડા ગણ્યા નહીં કેમ કે યસ બીજ મળી ગયો એટલે. ખ્યાલ આવે છે કે નહીં? તો મિત્રો 8 વર્ષ મેં નોકરી કરી. 4000 થી મારી જિંદગીની શરૂઆત થઈ અને મહિને 9-10 હજાર રૂપિયાએ પહોંચ્યો હતો. અને આજથી 5 વર્ષ પહેલા જ્યારે યસ બીજ આવી ને મિત્રો, ત્યારે આજે ઘણા બધા લોકો વિચારતા હશે કે લાખો રૂપિયા આવશે કે નહીં આવે, કરોડપતિ બનાશે કે નહીં બનાશે. મિત્રો આવા સવાલ દરેક વ્યક્તિની અંદર હતા, અમારી અંદર બી હતા. પણ સાહેબ એટલી જ ગેરંટી કહી, જો 5 વર્ષ ટકી ગયા ને, કરોડ નહીં સાહેબ, કરોડો રૂપિયા આવશે. સાહેબ આજે ભણ્યો ને જે 5 વર્ષ, એના પછી 3 વર્ષ ફેલ થયો. સાહેબ ભણવાના પૈસા લાગે છે કે નહીં લાગે? એમ હા, લાગે છે કે નહીં? ભણવાના પૈસા લાગે છે કે નહીં? હા, કારણ કે મારે 54 ઠંડી 3 છે. મારે બી 3 છોકરાઓ છે, ભણવાના પૈસા લાગે છે. મિત્રો આજે 5 વર્ષ યસ બીજની ભણી રહ્યો છું, કોઈ પૈસા ભણવાના આપવાના નહીં. પણ એક એવો પ્લેટફોર્મ છે જે ભણતા ભણતા 5 વર્ષની અગર ઇન્કમની વાત કરો તો 3,74,00,000 રૂપિયા. તો યસ બીજમાં 5 વર્ષ ભણાય કે ના ભણાય? ભણાય કે નહીં? સાહેબે જેમ કીધું સપનાની વાત કરીએ ને તો બહારની દુનિયામાં સપના એટલે શું, લખવા માટે જ હોય છે. સાચી વાત છે કે નહીં? સપના બધા મરી જાય સાહેબ. છોકરો હોય છોકરી હોય કોઈ સપના નહીં. 20 વર્ષ સુધી સપના જોવાના. સાચી વાત છે કે નહીં? હા, આજે છોકરો હોય છોકરી, છોકરો હોય ને સાહેબ એને જોજો 20 વર્ષ સુધી બહુ પાવર કરે. કરે કે ના કરે? મારે ફલાણું લઈ આલ, ઢેકડું લઈ આલ, આ કર તે કર, બધું બોલે કે નહીં બાપને? અને 20 વર્ષથી 25 વર્ષની ઉંમર જ્યારે થાય, 5 વર્ષ નોકરી જાય એટલે ખબર પડી જાય કે આપણી કેટલી ઓકાત છે. રાઈટ? હા, અને 25 વર્ષ પછી એને લગ્ન થઈ જાય ને, પોતાનું જે બૈરું આવે ને એની જોડે સેટ થવામાં 10 વર્ષ લાગે. લાગે છે કે નહીં? હવે એને સપનાની વાત કરું છું મિત્રો. આ હવે 35 વર્ષ ઉંમર થાય ને એને પૂછો તારા જિંદગીના સપના બોલ તો શું કહેશે? એક છોકરો, એક છોકરી. રાઈટ? હવે એના માટે શું કરવાનું? એને ભણવાનું અને ભણાવવાનું. છોકરા છોકરીને ભણાવવાનું છે. રાઈટ? અને 35 અને 25 નાખો કેટલા થાય? આપણે 25 વર્ષ પછી લગ્ન થયા ને, 35 ને 25 60. રાઈટ? હવે સપના ક્યાં ગયા? કંકોડે નહીં રહ્યો. ક્યારે પૂરા થાય? તો મિત્રો મારે કહેવાનો મતલબ એ છે કે બહારની દુનિયામાં આજીવન કામ કરો, ખાલી સપના જોવાના જ છે. પૂરા થવાના નહીં. મિત્રો જો આજે યસ બીજની અંદર 5 વર્ષની અંદર મિત્રો તમારા જેમ જ આ વિદેશ જોયો તો, અને 5 વર્ષની અંદર જો મારા જેવા 5મી ફેલ વ્યક્તિ જો દોસ્તો આ 3,74,00,000 રૂપિયા કમાઈ શકતો હોય તો
કહી શકાય છે 110% દોસ્તો આ વાત સાચી છે મિત્રો અગર બીજી સપનાઓની વાત કરીએ સાહેબ આજે બહારની દુનિયામાં એક 2 BHK ફ્લેટ પણ નથી આવતો આવે છે ખરો નથી આવતો મિત્રો આજે અગર બહારની દુનિયામાં વાત કરીએ મોબાઈલ લેવો હોય ને 10,000 નું 15,000 નું લોન ઉપર લેવું પડે છે રાઈડર લોન લેવું પડે છે નહીં મિત્રો આજે યશબીજ નો ખાલી પાવર બતાવું સાહેબ આજે યશબીજ નો એક પાવર બતાવું મિત્રો